જો તળાય છે જો થોડા તળાઈ ગયા છે એટલા તળાય છે અને જો ડુંગળી મળે છે વઘાર કરવાનો હોય ચટણીને એવું બનાવી નાખ્યું છે કાંઈ હતી બેન મીની છે ને મસ્ત બનાવ્યું છે જો આપણે ડીશમાં લઈ લીધું છે અને જો આ કોબીન સલાડ છે મંચુરિયન મારી સાઈઝ છે નીતિકાબેનને જો દૂધ દીધું કાંઈ નીતિકાબેન હાલો બધા તે મંચુરિયન ખાવા હા હાલો દીદી હાલો બધા મંચુરિયન ખાવા હા હેલો મિત્રો જય માતાજી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ડૉક્ટર માસ્ટર નાઇટ થઈ ગયા છે કારખાને જવા હતું કારખાને જવાનું છે રીતિકાબેનની જો ઉતાર છે રીતિકાબેનની મૂકી છે બે બેનની મૂકી છે આપણે જો ટાઈમ નાસ્તો કરવા લઈ જાય છે શીરામાં પછી લાવીને પછી જઈએ કારખાને ખાવી ત્યારે મળશું પાછા રીતિકાબેનને ધોઈકાબેનની બેને બતાડશું કારખાનેથી આવી ત્યારે અટાણમાં થઈ ગયું પૂછ્યું છે ભલે પૂછ્યું હોવા જઈએ આપણે અટાણમાં કારખાને જવા જઈએ જો આપણે કારખાનેથી ગયા છીએ હટ કેમ કે રજા પડી ગઈ હતી અને ધોરવિકાબેન જો અમારે સુઈ ગયા છે નીતિકાબેન જો ભાગ ખાય છે સટાકા ફટાકાને એવું ખાય છે આપણે નાસ્તો જ કરવી છીએ 11 વાગ્યાની રજા પડી ગઈ છે તો વ્યાયા હતા કારખાનેથી આપણે કારખાને ગયા ત્યારે નીતિકાબેનને સૂતા હતા અટાણે ધોરવિકાબેન સૂતી છે અને બસ ગુવારનું શાક બનાવવાનું હોય છે તો ગુવારને ઓલું ડેટિયાને એવું તોડે છે હું નીતિકાબેન શું કરો છો નીતિકાબેન શું કરો છો છટાકા ખાવશો જો અમારે ધોરવિકાબેને જો કાલ ડેસે મૂકી દે ને ત્રણ તે ત્યાં રહેતી નથી ને એટલે પૂરાઈ દીધી છે ત્રણ મૂકી કાંઈ નીતિકાબેન બપોરાનું થઈ ગયું છે બપોરા કરવા બે ગયા છે નીતિકાબેનની બાપુ પાસે બે ગયા બપોરા કરવા કાંઈ નીતિકા જો નીતિકાબેનની બે ગયા છે શેનું શાક છે નીતિકાબેન શીંગુનું ગુવારની શીંગુનું જો નીતિકાબેનને જો નાની વાટકી દીધું છે દહીં દીધું છે એમાં જીરું નાખી દીધું છે જીરું મસાલા કાંઈ નીતિકાબેન હા તે જો ખાવા બે ગયા છે એવું ખાઈ લો નીતિકાબેન હા દહીં છે આજ તો કાંઈ નીતિકાબેન નીતિકાબેન ને મામાની આવ્યા હતા ને દાદાની તે લેતા આવ્યા ભંગણી એક કરીને હાલો બધા બપોરા કરવા હા જમી લો હાલો જો આમાં આપણે જઈએ નીતિકાબેનને જો ગુલ્ફી લેવા લઈ ગયા હતા નીતિકાબેન જો ગુલ્ફી ખાય છે ઓગળે જાય છે જો કુલરનો પવન આવે છે ને કાંઈ નીતિકા ઓગળે ગઈ ને હાવ હા અને ધોરવિકાબેને જો જાજી ગયા છે ગમે છે ધોરવિકાબેન ખાઈ ગઈ નીતિકા હજી છે હાલો ગુલ્ફી ખાઈને પછી ના આવો જો અમારી નીતિકાબેન જો ગાડી આંકે છે રિમોટ તો ખરાબ થઈ ગયો પણ પગ લેવર છે એટલે પછી લેવર દઈને આંકે છે એમને અને ધોરવિકાબેન ને જો અહીં હુરાયા છે સીંબુડી હેઠે કા ધોરવિકાબેન હું બેટા નીતિકા આંખ આગળ આંખ આ હાંક આગળ જો સારસિંગ ઓછું છે એટલે બહુ ન હાલે જરી જરી હાલે દે લેવર દે આવા દે અહીં આવા દે અહીં કેવો અહીંથી કા આવડી ગઈ હે કા ફટકાઈ ગઈ તો પાછી માર દેવાય પાછી માર હા ભાઈ એમ પાછી મરાય બે પાછી શું થયું બોલે હે સાસે ખોટી ગયું બટા એટલે એમ થાય ભૂત બોલે ગાડીમાં લે
ભૂત બોલે આપણે આમાં ગાડીમાં ધોઈ શું થયું હતી કબીન હે નહીં થાતું તો ક્યાં થાય બેન કીધું હાલો સાપ આવ સારસિંગ ઉતરી ગયું જો કાક બોલે આ ભલે લે લેવર માથે પગ લઈ લે જો અમારી રીતિકા બેન જો છે નાઈન આવ્યા હે નાઈન નાખી હે અને ધોરવિકા બેન ને રમાડે હે અમારી નાની બેન છે નાની બેન એમ કે હે અમારી નાની બેન છે કાંઈ દીકા હા બસ લઈને બહુ નો બકા ભરાય એ દીકા તાર મમ્મી શું બનાવે હે પૂછ્યું હા પૂછ્યું મસૂરિયમ આપણે કાચી એમ પીઠાનું ખાવાનું એમ કેવા બધું ખાવાનું જો એન મમ્મી મંચુરિયમ બનાવે હે હમણાં બની જાય ને ત્યારે આપણે બતાવીએ પોતા નાના પોતા બેન ને કેટલા ખાવું હે પછી ખાશે નાના પોતા ના કાઢી નવી દાંત કાઢે હે નવા મસર કાવડી જોઈએ દીકા બેન ને જો લાલ લાલ ઈ ફૂટોલ ના બી કરી જો ઈ ફાટો આમ ભરી ગઈ છે બસ કો બડે ગડે તો આપણે ગમા જાતા હતા તેથી મમ્મી એટલે ગઈ હું ગઈ પીછે ફાટો ભરી ગઈ બસ કો બડે ગડે હે મેં કે મસર કાવડી ગયું છે આપણે કાલ આયા પથર કરી આને ગાલ એ કયા થી જો આપણે આ બધું મંચુરિયન બનવાનું કામ ચાલુ છે જો તળાય છે ને જો થોડાક તળાઈ ગયા છે ને એટલા જ તળાય છે ને જો ડુંગળી મળે છે વઘાર કરવાનો હોય ચટણીને એવું બનાવી નાખ્યું છે નીતિકાબેન જો મંચુરિયન ખાય છે નીતિકાબેન શું ખાવ છો જો એ તળેલું છે બાફે હોતા ને આપણે તળ નાખવી કાંઈ નીતિકાબેન તળવાનું હોય તળે સારું લાગે બહુ કકડા થઈ જાય ને મસ્ત હવે જો વઘાર છે વઘાર થઈ જાય પછી આપણે વાળું કરો મંચુરિયમ હા જો નીતિકાબેનને વાટી ગયું છે ખાવાની ધુર્વિકાબેન જો રમે છે હા એમાં દૂધ ને એમાં મંચુરિયમ હાલો પછી જો આપણે મંચુરિયમ બની જાય વઘાર કરી નાખે પછી આપણે વાળું કરવા બેસી જવી હા પછી બતાવી હા ના ના જો અમારી રીતિકાબેન જો વાળું કરવા બેસી જશે મંચુરિયમ બની ગયું છે કાંઈ રીતિકાબેન બની ગયું ને મસ્ત બનાવ્યું છે જો આપણે ડીશમાં લઈ લીધું છે અને જો આ કોબીન સલાડ છે મંચુરિયમ મારે સાઈઝ છે નીતિકાબેનને જો દૂધ દીધું કાંઈ રીતિકાબેન હાલો બધા તે મંચુરિયમ ખાવા હા હાલો દઈ દેવી હાલો બધા મંચુરિયમ ખાવા હા તને બહુ ભાવે મંચુરિયમ ઠીક સમસી જો એ કાંટાવાળી સમસી કહેવાય કાંઈ તીકા એને ખાવાનું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો